સુરતમાં નાણાવટી મહિન્દ્રા દ્વારા ગ્રીન ફ્યુચર તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 3 દિવસીય ઈવી ડ્રાઈવ ઇનિશિયેટિવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગો ગ્રીન ગો ઇલેક્ટ્રિકના સંદેશ સાથે યોજાયેલા અભિયાનમાં નાગરિકોને ઈવી ટેકનોલોજીનો અનુભવ, ટેસ્ટ ડ્રાઈવ અને માર્ગદર્શનની સુવિધા આપવામાં આવશે। કાર્યક્રમના પ્રારંભે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ईवी कारનું અનાવરણ કરવામાં આવ્યું। इस मुहिम की शुरुआत हमें हमारे ऑनरेबल प्राइम मिनिस्टर के विजन से मिली, जिन्होंने ये बोला कि आप इलेक्ट्रीफाइंग की तरफ बढ़िए, फॉसिल फ्यूल जैसे कि पेट्रोल डीजल की खपत कम करिए और अपनी मुहिम को इलेक्ट्रिक की तरफ मोड़िए, इलेक्ट्रिक गाड़ियों की तरफ मोड़िए। महिंद्रा की जो गाड़ियां हैं, इलेक्ट्रिक गाड़ियां हैं, वो आप सभी को पता है कि वो कितनी ज़्यादा देश प्रेमी गाड़ियां हैं, मेड इन इंडिया व्हीकल्स हैं। इस मुहिम को आगे बढ़ाते हुए हमारे जितने भी शोरूम हैं, पायल हो गया, अडाजन, किम, पूना कुंभारिया, बारडोली, चिकली, सारे शोरूम से अगले 3 दिन के लिए सिर्फ और सिर्फ महिंद्रा की इलेक्ट्रिक व्हीकल्स ही डिस्प्ले में रहेगी। आप सभी से रिक्वेस्ट है, पर्सनल रिक्वेस्ट कर रहा हूँ कि आप सब शोरूम पहुँचें, गाड़ियों का टेस्ट ड्राइव लें, गाड़ियों का टच एंड फील करें। हमारे जितने भी सेल्स टीम है वो आपकी सारे क्वेश्चंस को जवाब देने के लिए रेडी। નાણાવટી મહિન્દ્રા દ્વારા સમગ્ર સુરતની જનતા માટે 3 દિવસ એમના શોરૂમની ઉપર આ ઇલેક્ટ્રિક ઈવી વાહનોનો ડેમો રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે જોયું છે કે 4 જેટલી નવી કારો એમણે જે લોન્ચ કરી છે। ખરેખર જે કારો લોન્ચ કરી છે, જે બહાર વિદેશોમાં જે કારોની કિંમત છે એના કરતાં સ્વદેશી મેક ઇન ઇન્ડિયાની જે બનાવેલી જે કાર છે એ ખૂબ સરસ છે। અને હું આપણા દ્વારા લોકોને વિનંતી કરું છું કે તમે આવો અને જે રીતે જે નવી ટેકનોલોજીવાળી જે કારો બનાવી છે એને આપણે ઉપયોગ કરીએ અને પેટ્રોલ ડીઝલની બચત